ये सब क्या देखना पड़ रहा है। કાલે પ્રિન્સિપલ બનીશ, પરમદી એમડી, પછી ધીરે ધીરે પ્રગતિના વંશે જ છીએ આપણે. Relax and take notes while I take totes of the marijuana smoke. આપણે तो चलिए शुरू करते हैं. હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા ઠીક જ છો. તો ફરી એકવાર મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને મિત્રો, આજે શિક્ષક દિવસની ઉજવણી કરવાની છે આપણે કોલેજમાં. અને મિત્રો, અત્યારે મારા મિત્રો અને મારા સિનિયર પણ અને એમ.ફાર્મ, બી.ફાર્મ અને ડી.ફાર્મ આપણે ફાર્મસી કોલેજમાં તે બધા સ્ટુડન્ટે ટીચર્સ ડેની ઉજવણી કરવાની છે. તે માટે જે સ્ટુડન્ટ બધા ટીચર બનીને તેનો એક્સપિરિયન્સ અને તેના રિવ્યૂ આપશે, અને પ્રિન્સિપલ પણ તેનું મંતવ્ય કહેશે કે ભાઈ આપણે ટીચર્સ ડેની વિશે ઘણી માહિતી દેશે. વ્લોગમાં તો બન્યા રહેજો કન્ટિન્યુ. મિત્રો, તો આપણે વ્લોગ તો ચાલુ કરી દીધો, પણ હવે આપણે પ્રિન્સિપલનો પણ રિવ્યૂ લઈ લઈએ. તો તેનો રિવ્યૂ લઈએ. ચાલો કન્ટિન્યુ મિત્રો. તો તમારું નામ શું છે, તમારો એક્સપિરિયન્સ આજનો કેવો રહ્યો, અને આજે તમે પ્રિન્સિપલ બનીને તમે કેવું ફીલ કર્યું? આની પહેલાં ક્યારે તમે પ્રિન્સિપલ કે ટીચર્સ ડેમાં ટીચર્સ કે એવું કંઈ બનેલા, તમારો પહેલાંનો અનુભવ અને અત્યારે હાલમાં જે તમે અનુભવ કર્યો છે તેનો તમે રિવ્યૂ આપો. મારું નામ છે નિતેશ ડાંગર. હું બી.ફાર્મ સેમ 7માં અભ્યાસ કરું છું, અને આજે ટીચર્સ ડેના હું પ્રિન્સિપાલ બન્યો છું અને લેક્ચર પણ લેવાનો છું. હમણાં 2:45 જ મારું લેક્ચર છે. અને એક્સપિરિયન્સની વાત કરું તો મને ગયા વર્ષે પણ હું પ્રિન્સિપલ હતો, અને આ વર્ષે પણ હું પ્રિન્સિપલ બન્યો. તો મને પ્રિન્સિપલ તરીકે મજા આવી. મતલબ એ પ્રિન્સિપલ એક પાવર છે, એક માનભર્યું પદ છે, સાથે સાથે એક જવાબદારીવાળું પણ પદ છે. તો આપણે કેમ જવાબદારી અને પાવર, કેમ જવાબદારીને યુઝ કરી અને પાવરનો યુઝ કરી અને આપણે અપ્લાય કરી એ શીખવા મળે છે. અને મેઇન તો પ્રિન્સિપલ બનવાથી આપણાને લીડરશિપ સ્કિલ આપણામાં ડેવલપ થાય છે કે લીડરશિપ કેમ લેવી એમ. તો એઝ અ પ્રિન્સિપલ મને આજે બહુ મજા આવી કે આખી કોલેજ હેન્ડલ કરવી તો કેમ કરવી એમ. આપણને તો એમ લાગતું કે અશ્વિન સર કાંઈ કામ કરતા જ નથી, પણ એકચ્યુઅલીમાં એને ઘણું બધું કામ હોય છે. તો મજા આવી એમ પ્રિન્સિપલ બનીને, અને સારું લાગ્યું એમ. થેન્ક યુ. મિત્રો, એઝ અ પ્રિન્સિપલ તરીકે તમને નિતેશભાઈ રિવ્યૂ આપ્યો છે, તો તમને રિવ્યૂ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જે આપણે વાઇસ પ્રિન્સિપલનો પણ રિવ્યૂ લેવાનો છે, તો કન્ટિન્યુ મિત્રો, હમણાં વાઇસ પ્રિન્સિપલ આવે એટલે તેનો પણ રિવ્યૂ લઈશું. તો મિત્રો, આપણે પ્રિન્સિપલનો તો રિવ્યૂ લઈ લીધો, હવે આપણે વાઇસ પ્રિન્સિપલનો રિવ્યૂ લેવાનો છે. તો ચાલો, આપણે સ્ટાફ રૂમમાં આવી ચૂક્યા છીએ. હલો, આજે વાઇસ પ્રિન્સિપલ બન્યો, કાલે પ્રિન્સિપલ બનીશ, પરમદી એમડી, પછી ધીરે ધીરે પ્રગતિના વંશે જ છીએ આપણે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? ફેકલ્ટી છે ને, આપણે એક એનર્જી લઈને રૂમમાં જતા હોઈએ છીએ, પણ પ્રોબ્લેમ શું થાય, આપણે પોતાને તો એનર્જાઇઝ રાખે છે, પણ આપણી સામે બેઠેલી પબ્લિક તો ના કહેવાય, મતલબ કે સ્ટુડન્ટ એ છે ને, બધાનું પર્સન ટુ પર્સન બિહેવિયર અલગ હોય. મતલબ કે એ લોકો અલગ અલગ ઇમોશન્સ ફીલ કરતા હોય, તો એ વસ્તુને એંગેજ કરવી ઇટ્સ હાર્ડ થિંગ. બટ એ મેનેજ કર્યું અને બધાને એંગેજ રાખ્યા એન્ડ સુધી, અને મને સારું એ લોકો પછી રિસ્પોન્સ સારો મળ્યો છે, અને મને બહુ મજા આવી, જેન્યુઇન. આજે હું વાઇસ પ્રિન્સિપાલની પોસ્ટ સંભાળી રહ્યો છું. તો મને જાણવા મળે કે વાઇસ પ્રિન્સિપાલનું કામ શું છે, કે શું એનો પાવર છે, શું ઓથોરિટી છે. આપણે જે ક્લાસમાં જઈએ ત્યારે એનું સન્માન મળે, કે સ્ટુડન્ટ તરફથી સન્માન મળે, અને જે કાંઈ હોય આપણને સ્ટુડન્ટ તરફથી પ્રેમ કે બધું મળે. પછી આજે હું વાઇસ પ્રિન્સિપાલ એટલે બન્યો કે મારા પપ્પા પણ પ્રિન્સિપાલ ખુદ ગવર્મેન્ટ સ્કૂલના. તો આ વાત જાણી મારા પપ્પાને બહુ આનંદ થયો કે હું વાઇસ પ્રિન્સિપાલ બન્યો. અને હું સ્કૂલમાં પણ વાઇસ પ્રિન્સિપાલ, શિક્ષક અને પટ્ટાવાળો પણ બનેલો છું. બધા એક્સપિરિયન્સ મેં કરેલા છે સ્કૂલમાં, અને કોલેજમાં પહેલી વાર મેં એક્સપિરિયન્સ કર્યું છું. આજે ટીચર્સ ડેમાં હું પ્રિન્સિપાલ બન્યો, રિસેન્ટ પણ હું બન્યો હતો પ્રિન્સિપાલ, અને આજે બીજી વાર મને મોકો મળ્યો છે પ્રિન્સિપાલ બનવાનો. તો પ્રિન્સિપાલ એટલે મને પહેલાં એમ લાગતું હતું કે એક પાવર છે, એક માનભર્યું પદ છે, પણ ખાલી માનભર્યું પદ નથી, એની સાથે ઘણી બધી જવાબદારીઓ પણ આવતી હોય છે, કે બધી ફેકલ્ટીને કેમ મેનેજ કરવું, કેમ ટાઈમ ટેબલ મેનેજ કરવું, કેમ સ્ટુડન્ટ્સ બારે રખડતા હોય તો એને અંદર લેક્ચરમાં ભરતા કરવા. એટલે ઘણી બધી આજે મને શીખવા મળ્યું છે કે પ્રિન્સિપલ ખાલી એક પાવર નથી, પણ એક જાતની એક જવાબદારી છે, અને એ જવાબદારીથી એ શીખવા મળે, એક લીડરશિપ સ્કિલ આપણામાં ડેવલપ થાય. તો પ્રિન્સિપલ બનીને મને આજે ખૂબ મજા આવી, અને હમણાં મારું લેક્ચર બી છે, તો લેક્ચરના રિવ્યૂ પણ હજી લીધો નથી, પણ સારું જ જશે. થેન્ક યુ. I am from SEM 5. મેં આજે ફાર્માકોલોજી સબ્જેક્ટ લીધો હતો, ડિપ્લોમા સેકન્ડ યર. નથી સંભળાતું? વચ્ચે આવતી રહો. મેં આજે ફાર્માકોલોજી સબ્જેક્ટ લીધો હતો, ડિપ્લોમા સેકન્ડ યરનો. અને ગણપતિ ઉત્સવ હજી જસ્ટ ગયો છે, તો એનું બધું કામ હતું. પછી પીપીટી બનાવવામાં મને આજે ખબર પડી કે એ ઇઝી વર્ક નથી એમ, બધામાંથી બધું લેવું અને કન્ટેન્ટ સમજાવવું, અને આપણને જે સમજાતું હોય એ પીપીટીમાં મૂકવું.
એટલે એ બધું અઘરી વસ્તુ છે. અને મોસ્ટ અઘરી વસ્તુ તો એ છે મારા માટે કે સ્ટુડન્ટને કેવી રીતે હેન્ડલ કરવા, એમ કે વાતો કરતા, હું સ્ટુડન્ટ જ છું એટલે કહું છું કે વાતો કરતા હોય કે કોઈ ફોન ચલાવતા હોય તો એના ઉપર કઈ રીતે કંટ્રોલ રાખવો અને એને કઈ રીતે સમજાવવું અને શું મારે ટેકનિક એવી ડેવલપ કરવી પડે કે જેનાથી એના મગજમાં તરત ઉતરી જાય એમ, અને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું કે કોઈ શું કરે છે કે કોઈ ક્યાં ધ્યાન નથી આપતું, અને એના ફેસ રીડ કરવા કે એને સમજાય છે નથી સમજાતું કે ઉપરથી જાય છે. તો એ બધી બહુ અઘરી વસ્તુ છે એમ એઝ અ ટીચર. આજે મેં એક જ દિવસનો એક્સપિરિયન્સ કર્યો. સેલ્ફ તનિષ્ક. આજે હું પહેલી વાર બન્યો છું અને મેં બાયોટેકનો સબ્જેક્ટ લીધો હતો. મને ટીચિંગનો ઇન્ટરેસ્ટ પણ છે અને જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે કોઈ પણ તમે કોમ્પ્લેક્સ સબ્જેક્ટને, કોમ્પ્લેક્સ ટોપિકને, હજી તો આપણું આ બેચલર્સનું, માસ્ટર્સમાં હજી કોમ્પ્લિકેટેડ ટોપિક આવતો હોય, એને સિમ્પ્લિફાઈ કરીને પ્રેઝન્ટ કરવાનો મને ઇન્ટરેસ્ટ છે અને ઇટ્સ અ વે ટુ એક્સપ્રેસ માય સેલ્ફ. પણ બહુ મજા આવી અને જે આપણા ફેકલ્ટી જે બહુ સારી રીતે મહેનત કરે છે અને દરરોજ ટોપિક સિમ્પ્લિફાઈ કરીને આપણી સામે રાખે છે. સો થેન્ક યુ. તો ગુડ નૂન બધાને. જે આજે તમે પાર્ટિસિપેટ કર્યું છે ઇટ ઇઝ રિયલી એપ્રિસિએબલ. તમને પણ ખબર પડી હશે કે 1 કલાક લેક્ચર લેવો હોય તો ઓછામાં ઓછા 5-6 કલાક આપણે વાંચવું પડે છે, ત્યારે એ લેક્ચર લઈ શકાય. એ લેક્ચરની તૈયારી કરવી અને પછી ક્લાસ કંટ્રોલ કરવો બે અલગ વસ્તુ છે. જે તમે આજે કેટલા પાર્ટિસિપન્ટ છે સાહેબ? 36. હા, એ અમે 18 લોકો કરીએ છીએ. એટલે અને એમાં પાછા તમારે તો આજે ખાલી લેક્ચર જ લેવાના છે, અમારે બીજા 17 કામ હોય ભેગા. તો બધાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. આગળ જઈ અને આ જ કોલેજમાં પાછા ટીચર થઈને આવો એવી પણ ઈચ્છા રાખું છું અને તમને શું કહેવાય એવો આગ્રહ પણ કરું છું કે જે તમે એક ટાસ્ક લીધો છે અને માનો કે તમારે કોઈની હજી ઈચ્છા થતી હોય, ભલે એક દિવસ માટે નહીં, કે સાહેબ 1-2 ટોપિક મને આપો હું લઈ શકીશ એમ, તો લોઅર ક્લાસમાં આપણે ટ્રાય કરશું, એમાં વાંધો નથી આપણને. બરાબર કે તમને એક ટોપિક ખૂબ સારો આવડે છે કે સાહેબ આ ટોપિક પૂરતું મને આ ડિપ્લોમાનો ક્લાસ છે કે ફર્સ્ટ સેમનો ક્લાસ છે, તો એક એડિશનલ લેક્ચર પણ તમને ગોઠવી શકાય છે. સારી બાબત એ છે કે માનો કે આપણી કોલેજમાં 650 વિદ્યાર્થીઓ છે ઓલમોસ્ટ, જોઈએ અત્યારે ફર્સ્ટ યર નથી એટલે 550 તો હશે જ તે. એમાંથી તમે 36 લોકો એવા નીકળ્યા કે જેને ઈચ્છા થઈ કે ભાઈ આપણે લેક્ચર લેવો છે કે પાર્ટિસિપેટ થવું છે. એ પણ એક અભિનંદનની વાત છે કે તમે એક યુનિક 10% પબ્લિકમાં આવો છો કે 5-7%માં આવો છો. તો આજે તમારો એક અંદરથી ઈચ્છા થઈ છે કે આવું કંઈક કરવું જોઈએ, તો ટીચિંગ લાઈન પણ ખૂબ સરસ છે. આમાં તમે સામાજિક રીતે, આર્થિક રીતે તો ઠીક છે કે એક્ઝામ્પલ છે કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એક સામાન્ય શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ બન્યા હતા. એના માટે રાજકારણમાં જવું પડે, એ પણ એક વસ્તુ છે. પણ આજીવન જે એનું જીવન ચરિત્ર જુઓ તમે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનું, તો એક ટીચર તરીકે એ પોતાની જાતને ઓળખાવવામાં વધુ આનંદ અનુભવતા હતા, નહીં કે રાષ્ટ્રપતિ તરીકે. તો ફરીથી બધાને અભિનંદન. સ્ટાફ તરફથી તમને આઈસ્ક્રીમનું આયોજન કર્યું છે. થોડા એનર્જાઇઝ થઈ જાઓ અને બીજો સેશન ચાલુ કરો ઝડપથી. ફેકલ્ટીની પણ જે સ્ટુડન્ટ તરીકે બેઠા છે એમાંથી એક રિવ્યૂ.
અંક એક મૂકીએ તો ગણિતનો દાખલો બદલાઈ જાય, પણ જો એક શિક્ષક સમાજમાં મૂકીએ તો આખો સમાજ બદલાઈ જાય. એક ડાયલોગ બોલું છું. હા 3, 2, 1 ગો. કોઈ તમે ડાન્સ ન કરો તો કોઈ પણ મિમિક્રી કરી શકો બીજા સાહેબની. આવું તો થાય જ નહીં. Due to occurs of five-fold resonance. તમને કીધું કે બરાબર જો કરજો. તો મિત્રો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણે જો શિક્ષક દિવસની ઉજવણી કરી છે તો આપણે શિક્ષકનું તો આપણે જીવનમાં બહુ મહત્વ આપણે છે. જો શિક્ષક છે એ માત્ર પુસ્તકમાંથી જ્ઞાન નથી આપતા, પણ આપણે જીવન કઈ રીતના જીવવું એનું માર્ગદર્શન આપે છે. એટલે કે આપણે શિક્ષકને આપણે આદર કરવો જોઈએ.